નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે ધોરણ 9 ગણિતની અંદર, એમાં આપણે ચેપ્ટર નંબર 7ની અંદર પહોંચી ગયા છે ત્રિકોણની અંદર. આના પહેલાં આપણે જે છે બધા જ જે ચેપ્ટરો છે એના વિડીયો બનાવ્યા છે. જો તમે એ વિડીયો ન જોયા હોય તો તમને આપણી ચેનલ પર જોવા મળી જશે. અને તમારા એવા મિત્રો સાથે આપણી ચેનલની અને વિડીયોની લિંક શેર કરી નાખો જેને ધોરણ 9ની અંદર ખૂબ સારી એવી તૈયારી કરવી છે. તો દાખલાની શરૂઆત થાય એ પહેલાં હું તમને, જો ગાંધીનગર વિસ્તારની અંદર અહીંયા અભ્યાસ કરતા હોય તો એવા તમામ વિદ્યાર્થી મિત્રો અને ગ્રુપની અંદર મેસેજ કરી દેજો, આ વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી કરીને તમે ધોરણ 10ની અંદર ખૂબ સારું એવું પરિણામ લાવી શકો છો. ઓકે, તો એના માટે જે છે તમે ઓફલાઈન બેચીસ માટે જે છે તમે કોન્ટેક્ટ કરી શકો છો અમારા આપેલા નંબર પર, જ્યાં સેક્ટર 24ની અંદર જે છે આપણું ક્લાસીસ આવેલું છે. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની, જેની અંદર આપણને દાખલા ત્રિકોણની અંદર પૂછે છે. ત્રિકોણની જે બેઝિક માહિતી આપે તમને ખબર હોય તો તમને આ ચેપ્ટર સરળતાથી આવડી જાય. 9મા ધોરણ સુધી 10મા ધોરણ સુધી અમારી ચેનલ પર જોડાયેલા રહેજો, તમને અમે ખૂબ હેલ્પફુલ થવાના છે. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની અંદર, જેમાં આપણને કીધું છે કે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર ખૂણો C છે. જો AB 5 સેમી અને BC 8 સેમી હોય તો ત્રિકોણ ABCની જે છે પરિમિતિ શોધો. ખૂબ સહેલું, રકમ ઓળખતા આવડે, 1-2 વખત ગણેલી હોય તો કોઈ વાંધો આવે નહીં. ચલો, હું તમને અહીંયા શીખવાડવાનો પ્રયત્ન કરું છું. જો તમને દાખલો આવડી જાય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આપણે અહીંયા ત્રિકોણ કીધો છે તો ત્રિકોણની અંદર આપણે લખી દઈએ છે ત્રિકોણ A, ત્રિકોણ B અને ત્રિકોણનો ખૂણો A, ખૂણો B અને ખૂણો C. હવે શું કીધું છે? ખૂણો B બરાબર ખૂણો C છે, એટલે આ ખૂણો અને આ ખૂણો B અને ખૂણો C કેવા છે? સરખા છે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે જો કોઈ સામસામેના જો ખૂણાઓ સમાન હોય તો એની અંતર્ગત બાજુ, એટલે કે આ ખૂણાની આ બાજુ અને આ ખૂણાની આ બાજુ, આ બંને પણ કેવી હોય? સમાન હોય. એનો મતલબ કે AB અને AC બાજુ કેવી હશે? સમાન હશે. 7.3 પ્રમેય મુજબ, 7.3 પ્રમેય કર્યો છે એ મુજબથી આપણને ખબર પડે કે આ બાજુ અને આ બાજુ સમાન હશે. હવે તમને કીધું છે કે ભાઈ AB નું માપ જે છે એ કેટલું છે? 5 છે. તો ભાઈ AB નું 5 હોય તો AC નું પણ કેટલું હોય? 5 હોય. અને BC નું કેટલું તમને આપેલું છે? 8 આપ્યું છે. અને પરિમિતિ એટલે શું? તો પરિમિતિ એટલે કે બધી બાજુનો સરવાળો. પરિમિતિ એટલે શું? બધી બાજુનો સરવાળો. તો પહેલા અહીંયા લખ્યું છે એ પ્રમાણે લખી નાખીએ કે ત્રિકોણ, અહીંયા જોજો, ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર શું છે? ખૂણો C છે. માટે આપણને AB બરાબર શું થશે? AC થશે. કેમ? તો કે પ્રમેય મુજબ, 7.3 પ્રમેય મુજબ. હવે તમે એને ધ્યાનપૂર્વક સમજો. તો જો AB 5 સેમીનું હોય તો AC પણ કેટલા સેમી હશે? 5 સેમી જ હશે. આ તમારે લખાણ કરવું પડે. હવે તમને બધી બાજુઓ મળી ગઈ છે, તો હવે તમે શું કરશો? તો કે ત્રિકોણ ABCની પરિમિતિ બરાબર શું લખશો? પરિમિતિ બરાબર શું લખશો? બધી બાજુનો સરવાળો. આટલી વસ્તુ લખશો બેટા. ચલો, ઓકે. પરિમિતિ બરાબર બધી બાજુ છે, તો બાજુઓ કઈ છે? AB પ્લસ BC પ્લસ કઈ છે? AC. આટલી બાજુઓ છે. AB નું માપ કેટલું છે લાલા? તો કે 5. BC નું માપ કેટલું છે? તો કે આ રહ્યું. BC નું માપ કેટલું છે? 8.
અને AC નું માપ કેટલું છે 5, 5 ના 5 10, 10 ના 8 કેટલા થાય 18 સેમી. આ શું મળી ગઈ આપણને પરિમિતિ મળી ગઈ. શું મળી ગઈ પરિમિતિ. બોલો હેડો દાખલો આવડી ગયો. ઓકે તો ચેનલને લાઈક કરી દેજો. ચલો વિડીયોને લાઈક કરી દો ફટાફટ. પછી જોઈએ છે દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર પણ જો ખાસ શું છે કે માની લો કે અહીંયા તમને આ ત્રિકોણ આપ્યું છે. હવે આગળ વસ્તુ જોઈએ. ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો C છે. જો BC 3 સેમી હોય અને ત્રિકોણ ABC ની પરિમિતિ 10 સેમી હોય તો AC શોધો. શું શોધવાનું છે AC. પહેલા તો નામકરણ કરી નાખો. A છે, આ B છે અને આ C છે. હવે તમને ખૂણા ખબર છે કે ભાઈ આપણને આ ખૂણો સોરી અહીંયા શું કીધો છે તો અહીંયા થોડું લખાણમાં ભૂલ ના થાય એટલા માટે અહીંયા હું લઈ લઉં છું A ખૂણો. કયો ખૂણો લઈ લઉં છું A. અહીંયા ખૂણો કયો લઈ લઉં છું C. જો આ A હોય આ C હોય તો આ કયો હશે B. એવું જરૂરી નથી કે અહીંયા જ હોય. હા અહીંયા કારણ કે આપણે આ બે ખૂણાઓ સમાન કરવા છે. આ બે ખૂણાઓ સમાન થશે ને તો એની આ સામસામેની બાજુઓ કેવી થઈ જશે સમાન થઈ જશે. આગળ પણ આપણે કર્યું એ જ પ્રમાણે બીજું કંઈ વધનું આમાં છે નહીં. ચલો હવે શું કરશું તો અહીંયા આપણને લખીશું કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો C છે. આટલી વસ્તુ લખશું. તો ખૂણો A બરાબર C હોય તો BA બરાબર શું હશે BC હશે. તો કે BA બરાબર શું હશે તો કે BC હશે. હવે BC નું માપ કેટલું આપ્યું છે અહીંયા BC નું માપ કેટલું આપ્યું છે 3 સેમી. જો BC 3 હોય તો BA કેટલું હોય ભાઈ 3 સેમી જ હોય. 3 સેમી હોય. આ કેના ઉપરથી ખબર પડી આપણને 7.3 પરથી. હવે તમને આગળ એક વસ્તુ શીખવાડવાનું તો કે ભાઈ અને બીજી એક વસ્તુ આપી દીધી છે પરિમિતિ. શું આપી દીધું છે અને શોધવાની કઈ બાજુ છે તો કે AC. પરિમિતિ આપી દીધેલી છે. તો પરિમિતિ કેટલી આપી છે બોલો. પરિમિતિ કેટલી આપી છે 10 સેમી. કેટલી આપી છે 10 સેમી. તો શોધવાનું શું છે તો કે AC. તો AC આપણને ખબર નથી. AC એટલે કે આ બાજુ આપણને ખબર નથી. બાકી આનું માપ 3 થયું તો આનું કેટલું થયું 3 થયું. તો હવે આપણે લખીએ તો શું લખીશું તો કે પરિમિતિ બરાબર બધી બાજુનો શું લખીશું ચલો પરિમિતિ કેટલી આપી છે પરિમિતિ 10. તો અહીંયા કેટલા લખીશું 10. અહીંયા બધી બાજુઓ લખીએ તો પહેલે લખીએ BA. શું લખીએ BA પ્લસ BC પ્લસ જે શોધવાની છે એ AC. 10 BA કેટલા છે 3. BC કેટલા છે AC ખબર નથી. આ બંનેનો સરવાળો કરો તો કેટલા થઈ જાય. હવે આ AC અહીંયા રહે તો પ્લસ પેલી બાજુ જાય તો 10 માંથી કેટલા નીકળે તો AC કેટલી થઈ જાય થઈ જાય છે કે નહીં છે ને. દાખલો આવડે બધા. ચલો આગળ જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં જોજો શું આપેલું છે. આપેલ આકૃતિમાં AB બરાબર AC છે એટલે કે આ AB અને આ AC સરખા છે અને આ PQ સમાંતર BC છે. કેવા છે આ PQ સમાંતર કેવા છે તો કે BC છે. તથા ખૂણો A બરાબર આ ખૂણો A 40 નો આપ્યો છે. તો આપણે શોધવાનું શું છે તો કે PQC એટલે કે આપણને આ ખૂણો શોધવાનો છે. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા તો શું થયું અમને કંઈ ખબર ના પડી. અહીંયા આ ખૂણો આપ્યો છે આ નથી આપ્યો આ નથી આપ્યો ના શોધવાનો છે. ક્યાં હોગા કશો વાંધો નહીં ચિંતા ના કરશો. ખાલી હું આ ખૂણો શોધી લઉં બેટા. અહીંયા જોજો હું આ ખૂણો શોધી લઉં
તો મને આ ખૂણો આરામથી મળી જાય કે નહીં, કારણ કે આ એક જ તરફના કેવા છે તો કે અંતઃકોણના ખૂણાઓ છે. કેમ અંતઃકોણના ખૂણાઓ છે? કારણ કે PQ સમાંતર BC છે, એટલે કે આ બે બાજુઓ સમાંતર છે, તેથી અંદર તરફના બનતા ખૂણાઓ કેવા હોય તો કે 180 અંશનો ખૂણો બને. કેટલા અંશનો ખૂણો બને? 180. તો હું આ ખૂણો શોધી લઉં અને 180 માંથી આ બાદ કરી નાખું તો મને આ ખૂણો મળી જાય. આવું ક્યારે ખબર પડે? જો એની બેઝિક માહિતી હોય તો પહેલા મારે આ શોધવું પડે. પણ અહીંયા તો શું કરવાનું છે તો ધ્યાનપૂર્વક સમજજો. તો આ AB અને AC સમાન છે, તો તેનાથી સામેના બનતા ખૂણાઓ પણ કેવા હોય? સમાન જ હોય. આ કયા પ્રમેય મુજબ? તો કે 7.2 મુજબ. હમણાં આગળ જોયું તો કે ખૂણાઓ સમાન હોય તો સામેની બાજુઓ કેવી હોય? સમાન. અહીંયા જો બાજુઓ સમાન હોય તો કેવા? ખૂણાઓ કેવા હોય? સમાન હોય. ખબર પડે છે શું કહું છું? ખબર પડે છે ને? તો અહીંયા આપણે શું લખીશું તો કે ત્રિકોણ ABC માં AB બરાબર શું છે? AC છે. માટે આપણે નીચે લખી શકીએ કે ખૂણો B બરાબર શું થશે? ખૂણો C થશે. કૌંસમાં શું લખીશું? 7.2 પ્રમેય મુજબ. લખું કે ના લખી શકું? હું B ની જગ્યાએ C એ લખી શકું, C ની જગ્યાએ B એ લખી નાખું. હવે હું પરિમિતિ શોધી નાખું. કારણ કે અહીંયા તો પરિમિતિ અથવા તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો શોધી નાખો ને. કેટલા થશે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો? 180. તો કે ત્રિકોણની અહીંયા નીચે લખું છું ત્રિકોણના ત્રણેય ખૂણા નો સરવાળો બરાબર 180. તો ખૂણા કયા છે? ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર કેટલા લખું? 180. ખૂણો A કેટલો છે? 40. ખૂણો B ખબર નથી. ખૂણો C કેટલો લખું? અહીંયા કહેજો. C ની જગ્યાએ હું શું લખી શકું છું? B લખી શકો છો. કારણ કે જો C ની જગ્યાએ હું B એ લખી શકું ને B ની જગ્યાએ C એ લખી શકું, કારણ કે બંને કેવા છે? સમાન. ખૂણો B વત્તા ખૂણો B એટલે ખૂણો 2B થશે. આ પ્લસ આ બાજુ આવી જાય તો 180 માંથી કેટલા કાઢવાના? કેટલા વધે? 180 માંથી 40 કાઢો તો કેટલા વધે? અહીંયા 140. અહીંયા ખૂણા B ના કરતા બનાવો તો બે અંશમાંથી ક્યાં જશે? તો ખૂણો B બરાબર કેટલો અંશનો મળ્યો? જો ખૂણો B 70 અંશનો હોય, ખૂણો B 70 અંશનો હોય તો ખૂણો C પણ કેટલો હશે? કારણ કે બંને ખૂણાઓ કેવા છે? સમાન છે. ખબર પડે દેવેન્દ્ર? ચલો હવે જુઓ, મને આ ખૂણો 70 મળી ગયો. હવે મારે આ ખૂણો શોધવો છે. તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ ABC માં PQ બરાબર શું છે? C માં PQ સમાંતર BC છે. માટે અહીંયા લખું છું ખૂણો C પ્લસ આ ખૂણાને Q મારે ના કહેવાય, એને શું કહેવું પડે? PQC. શું કહેવું પડે? ખૂણો PQC બરાબર કેટલા લખું? 180. C નું માપ કેટલું મળ્યું? 70 પ્લસ ખૂણો PQC ખબર નથી બરાબર 180. આ 70 આ બાજુ આવી જાય તો પ્લસના શું થઈ જશે? માઇનસ. એટલે ખૂણો PQC બરાબર કેટલો મળી જાય? 110. બોલો કઈ તકલીફ રાજા? પહેલી પરીક્ષામાં શું કર્યું, બીજીમાં શું કર્યું એ બધું હવે ભૂલી જાઓ. મેન ટાર્ગેટ તમારો શું હોવો જોઈએ? 80 માર્ક્સનું પેપર. સેક્શન B માં ધૂમ મચાઈ દેવાની છે. 18 માર્ક્સનું તમને પૂછશે. કેટલા માર્ક્સનું? 18 માર્ક્સનું તમને પેપરની અંદર પૂછે. 1 માર્ક્સ કપાવવો જોઈએ નહીં. અને જો લાગે ને કપાય એવું જેવું છે મને યાદ કરવાનું. હું તમારો મોટો ભાઈ તમને બધી મદદ કરીશ.
ખાલી કહેવાનું છે. ઓકે, ચલો 9 દાખલો જોઈએ છે. આપેલ આકૃતિમાં AD બરાબર BC છે, એટલે કે આ AD અને આ BC કેવા છે? સમાન છે. ઓકે, ત્યાર પછી આની અંદર બીજી એક વસ્તુ કીધું છે કે ભાઈ BD બરાબર AC છે, એટલે કે આ B આ D અને આ A અને C આ બંને કેવા છે? સરખા છે. ઓકે, તથા ખૂણો DAB, એટલે આ ખૂણો જે છે એ કેટલો આપેલો છે? 40 આપેલો છે. આખો ખૂણો 40 આપેલો છે. ઓકે, 45 આપેલો છે. 45 આપેલો છે. તો આપણે ખૂણો કયો શોધવાનો છે? તો કે CBA, એ આખો ખૂણો આપણે શોધવાનો છે. હવે તમે અહીંયા એક ધ્યાનપૂર્વક આકૃતિને જો ધ્યાનપૂર્વક તમે ઓળખવાનો પ્રયત્ન કરો તો હું તમને આકૃતિને આઈડેન્ટિફાઈ કરતા હું તમને શીખવાડું. જેમ કે અહીંયા તમે આવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો છો. આપણે આ બે ત્રિકોણ લઈશું. ઓકે, કયા બે ત્રિકોણ લઈશું? તો કે ABD, આ A, આ B અને આ D લઈશું, અને એક ત્રિકોણ લઈશું ABC ત્રિકોણ લઈશું. બરાબર, ABD અને ABC આ બે ત્રિકોણ લઈશું. હવે તમને ખબર છે કે બંને ત્રિકોણમાં આ બે વસ્તુ કેવી છે? સમાન. AC અને BD AD ઓકે, અહીંયા શું લખવાનું હતું? અહીંયા શું લખવાનું છે? ખાલી D લખવાનું છે. તમને ખબર છે કે AD અને BC કેવા છે? સમાન. પક્ષમાંથી તમને બાજુ મળી જશે. પછી તમને આ પણ ખબર છે કે બંનેમાં આ BD અને AC આ બંને સમાન છે. પક્ષમાંથી લેશો તમે, અને ત્યાર પછી બંનેમાં સામાન્ય હોય. બીજો બંનેમાં સામાન્ય કોણ છે? AB બંનેમાં આવે છે. જો આવે છે કે નહીં સામાન્ય બાજુ? એટલે કઈ શરત લાગુ પાડી દેશો? તો કે બા શરત મુજબ બંને ત્રિકોણો એકરૂપ છે. જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો આ બંને ખૂણાઓ પણ કેવા હોય? સમાન હોય. જો આ 45 નો હોય તો આ પણ કેવો હશે? રેડી? કોઈ તકલીફ ખરી? ચલો આપણે અહીંયા લખીએ છીએ તો કે ચતુષ્કોણ ABCD માં આપણે અહીંયા આવી રીતે લખવાનું છે. જેમ તેમ નથી લખવાનું. શું લખવાનું છે? ચતુષ્કોણ ABCD માં બે ત્રિકોણ. શું? બે ત્રિકોણ. પહેલો ત્રિકોણ કયો છે ભાઈ? હમણાં જ મેં શીખવાડ્યો. ABD ત્રિકોણ ABD અને ત્રિકોણ ABC ત્રિકોણ ABC માટે શું કરવાનું છે? વિચારતા. આટલી વસ્તુ લખતા આવડે પછી તો બધું પક્ષમાં જ છે. લાલા જો શું કીધું છે? તો કે AD બરાબર શું લખવાનું છે? BC. કૌંસમાં શું લખી નાખીશું? પક્ષ. બીજી એ પક્ષમાંથી જ ઉતારો. BD બરાબર શું છે? BD બરાબર AC. કૌંસમાં ક્યાંથી લાયા? પક્ષમાંથી. અને બંનેમાં સામાન્ય બાજુ હોય એવી કઈ છે? AB. શું છે? AB બરાબર શું લખશો? AB. કૌંસમાં શું લખશો? સામાન્ય બાજુ. સામાન્ય બાજુ મળી ગઈ લાલા? હવે શું કરશો? તો કે કઈ શરત મુજબ? તો કે બા શરત મુજબ શું સાબિત થાય છે કે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ABC. આ બંને ત્રિકોણો એકરૂપ હોય
તો આપણે એ પણ કહી શકીએ છીએ કે ખૂણો બી બરાબર શું હશે, અથવા તો આપણે આવી રીતે લખી શકીએ છીએ તો કે ભાઈ DAB નું માપ, ખૂણો DAB બરાબર કયો ખૂણો હશે તો કે CBA. CBA આ પણ કેવા હશે, સમાન. ક્યાંથી લાયા તો કે CPCT મુજબથી લાયા. તો જો DAB કેટલા અંશનો હોય, 45 અંશનો હોય, તો ખૂણો CBA પણ કેટલા અંશનો હોય, 45 અંશનો હોય. કે બરો દાખલો કાઢો. તો દરેક 9મા ધોરણવાળા વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વાલાઓ. ચલો આગળ જોઈએ દાખલા નંબર 5, આજનો છેલ્લો દાખલો, એટલે કે આ વિડીયોનો છેલ્લો દાખલો. આપેલ આકૃતિમાં AF બરાબર CD છે, એટલે કે AF બરાબર CD છે. આ પક્ષમાં તમને કીધું છે કે આ બંને સમાન છે. પછી બીજું કીધું છે કે ખૂણો AFE, AFE એટલે કે આ ખૂણો અને CDE આ છે, સોરી CDE નહીં હોય, CDE નહીં હોય, એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. CDE ઓકે, અહીંયા C છે. શું છે? C છે, B નથી લાયા રે. CDE એટલે કે આ ખૂણો સમાન છે. એટલે બે વસ્તુ વાલા તમને કહી દીધું છે કે કેવું છે, સમાન છે. કેવું છે, સમાન છે. તમારે એક વસ્તુ ખાલી પક્ષમાંથી લેવાની છે, અરે સોરી સાબિત કરવાની છે કે જે બે ત્રિકોણમાં આવતું હોય એ. હવે તમને કીધું છે કે ભાઈ EF નું માપ 5 છે, આ EF. તો ખાલી તમારે શું શોધવાનું છે તો કે ED નું માપ શોધવાનું છે. ઓકે, હવે અહીંયા તમે જોજો કે અહીં આપેલ ત્રિકોણમાં શું કહું છું તો કે બે ત્રિકોણ માટે વિચારીએ છે. તો કયા ત્રિકોણ માટે વિચારીએ છે? એક ત્રિકોણ આ વિચારીએ છે. જો આ ત્રિકોણ વિચારીએ આપણે, તો આ ત્રિકોણને અહીંયાથી વિચારીએ AFE અથવા તો EFA, જે પણ વિચારો તમને કંઈ વાંધો નથી. ત્રિકોણ EFA બરાબર EDC શું વાત વિચારીએ છે? અથવા તો આ રીતે ન લખો તો હું બીજો પણ રીતે તમને લખી શકો છો, ત્રિકોણ સમજાય. AEF શું? ત્રિકોણ AEF. અને બીજો ત્રિકોણ કયો વિચારું છું? આમ લીધું તું ને, હવે આમ લઈ લઈએ તો કે AEF. અને હવે આ ત્રિકોણ માટે વિચારવાનું છે તો CED, ત્રિકોણ CED માટે શું કરીએ છે તો કે વિચારતા. હવે પક્ષમાં તમને જે કીધું હોય તમારે લઈ લેવાનું. શું કીધું છે પક્ષમાં તો કે AF બરાબર CD. કૌંસમાં ક્યાંથી લાયા તો કે પક્ષમાંથી. રકમમાં જ આપ્યું છે. બીજી વસ્તુ લઈએ તો કે ભાઈ ખૂણો AFE. કયો ખૂણો? AFE. ચલો AFE પહેલા લખીએ. ખૂણો AFE બરાબર ખૂણો CDE. કૌંસમાં લાયા પક્ષમાંથી. બીજી એક વસ્તુ લખીએ અહીંયા, તો શું લખશો ભાઈ તો કે ભાઈ AF બરાબર શું લખવાનું છે? CD. કૌંસમાં ક્યાંથી લાયા? પક્ષમાંથી. આ ખૂણો થઈ ગયો, આ બાજુ થઈ ગઈ. હવે આપણે એક વસ્તુ લેવાની છે જે બંને ત્રિકોણમાં હોય. શું હોય? બંને ત્રિકોણમાં. તો બંને ત્રિકોણમાં શું છે જુઓ, આ E છે બંને ત્રિકોણમાં, જોજો તમે આ છે કે નહીં. અને તમને ખબર છે કે આ બાજુ અને આ બાજુ એ અંતર્ગત ખૂણો બને છે. આ રે બંનેનો સામાન્ય ખૂણો બને છે. એટલે આપણે ખૂણો E બરાબર શું લખી નાખ્યું છું? ખૂણો E બરાબર શું લખી નાખું છું? ખૂણો E લખી નાખું છું.
બરાબર, અહીંયા લખી નાખું છું સામાન્ય બાજુ નથી, ખૂણો છે. શું છે? ખૂણો છે. હવે તમે જોઈ શકો છો ખૂબ આખું શરત. કઈ શરત? ખૂબ આખું શરત. ખૂબ આખું શરત મુજબ બંને સાબિત થાય છે કે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. કેવા છે? એકરૂપ. કયા ત્રિકોણો? તો કે AEF એકરૂપ ત્રિકોણ CED. આ બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. માટે આપણે એવું લખી શકીએ કે ભાઈ EF બરાબર શું હશે? તો ED હશે. શું હશે? ED. EF કેટલું છે ભાઈ? 5 સેમી છે. તો ED પણ કેટલું હશે? ED પણ કેવું હશે? 5 સેમી. અહીંયા આપણે શું લખી નાખીશું આમાં? તો કે CPCT. બોલો, કોઈ દાખલામાં કન્ફ્યુઝન ખરા ચેપ્ટર નંબર 7 હે? આવી જ રીતે જે છે આપણા દરેક વિષયનું જે છે આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન કરવાના છીએ. તો ચેનલ પર જોડાયેલા રહેજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. ટાટા, બાય બાય.